પાટણ જિલ્લાની સબ જેલમાં રક્ષાબંધનના પર્વની કરાઈ હતી ઉજવણી। પાટણ સબ જેલમાં કેદીઓની બહેનોએ બાંધી હતી રાખડી। પાટણ સબ જેલમાં રક્ષાબંધન પર્વ નિમિત્તે સ્નેહનું બંધન પ્રકૃતિનું જતન કરાયું હતું। પાટણ સબ જેલમાં બહેન સાથે વાવી એક વૃક્ષ રક્ષાબંધનના નામે કાર્યક્રમ યોજાયો હતો। પાટણ સબ જેલના જેલર દ્વારા બહેનો પોતાના વીરાને સરળતાથી રાખડી બાંધે તે માટે વ્યવસ્થા ઊભી કરાઈ હતી। સબ જેલમાં બહેનોને કેદી વીરાને રાખડી બાંધવા બહેનોનું રજીસ્ટ્રેશન કરી સબ જેલમાં અપાયો હતો પ્રવેશ। પાટણની સબ જેલમાં કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી ભાઈ બહેનના અટૂટ રક્ષાબંધનના પર્વની કરાઈ હતી ઉજવણી। જે કેસમી ગુજરાતી સાથે પ્રવીણ પંચાલ પાટણ। અમારી કચેરીના વડા ડૉક્ટર કે.એલ. રાજ સાહેબની સૂચના મુજબ પ્રકૃતિનું જતન થાય એ માટે આરોપીઓ દ્વારા પોતાની બહેનને એક રોપાનું વિતરણ કરવામાં આવે છે અને જેનાથી પર્યાવરણનું રક્ષણ અને જતન થાય અને બહેનો દ્વારા આ જે રોપાનું ઘરે વાવેતર થાય જેનાથી પર્યાવરણનું જતન થાય અને આવો એક સમાજની અંદર શુભ સંદેશ આપવા માંગીએ છીએ। તો સાહેબ આજે રક્ષાબંધન જે પર્વ છે એ પર્વમાં એનો ઉલ્લેખ રક્ષાબંધનનો કરીને કંઈક સમાજ આજે રક્ષાબંધનને જે બહેનો આજે ઉલ્લેખ કરજો સર। આજે પોતાના ભાઈઓને તમે જેલ દ્વારા શું સગવડતા આજે બેન એમના ભાઈને રાખડી બાંધી શકે એ માટે શું આજે કઈ રીતની સગવડતા કરવામાં આવેલી છે? બેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે અમે અંદરની બાજુ જે ગેટના અંદરની બાજુ ટેબલ મૂકી અને જે એના માટે કંકુ ચોખા ગોળ તમામ વ્યવસ્થા કરી બહાર પાણી વેચવાની વ્યવસ્થા કરી બરાબર કોઈ તકલીફ ના પડે બહેનો આવે એની ખાસ અમે તકેદારી રાખી। સરસ સાહેબ આપનું નામ અને પરિચય? આપનું નામ અને પરિચય સાહેબ? ડીટી દેસાઈ, ઇન્ચાર્જ અધિક્ષક સબ જેલ પાટણ। આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે તમે તમારો ભાઈ વીરો ઘરે નથી અને તમે જે રાખડી બાંધવા આજે અહીંયા સબ જેલમાં આવવું પડ્યું છે તો તમને કેવું લાગે છે? ખરાબ લાગે। તો તમારો ભાઈ અહીંયા કયા ગુનામાં આવેલો છે જેલમાં? ભાઈ તો બાજે આપણું ના એને કેટલા મહિનાથી કેટલા દિવસથી અહીંયા છે? 2 વર્ષ થઈ ગયા। તો આજે તમારા વીરો તમારા ઘેર નથી અને અહીંયા તમે રાખડી બાંધવા આવ્યા છે તો તમને કેવું લાગે છે અહીંયા આવ્યા છે તો? ખરાબ લાગે, સારું લાગે। ઘરે હોય તેમ કે સારું લાગે। કયા ગામથી આવો છો? મુદુનાવાડા। બરાબર, તમારું નામ?